ઓમ ગણેશ હર હર મહાદેવ। ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે। અને આ 27 તારીખે બની રહેલો મહાયોગ એટલે કે વ્યતિપાત અને સાથે સાથે જે એકાદશીનું વ્રત છે એ મહાયોગની વાત છે। હવે આ દિવસે જે કોઈ પણ મનુષ્ય અમુક પ્રકારના દાન કરે જે મહાદેવજીએ સાક્ષાત બતાવેલા છે। આમ તો જે વ્યતિપાતના 3-4 દાન છે એ તો મેં તમને બતાવ્યા, પણ એકાદશીના દિવસે પણ શું દાન કરવું અને સાથે વ્યતિપાતનો મહાયોગ કે સંયોગ છે તો શું દાન કરવું, આજે એના વિશે આપણે સત્સંગ કરીશું। તમને જે સ્થિતિ તમારી હોય એ પ્રમાણે તમે દાન કરી શકો છો। દાન તમે કોને કરી શકો છો? તો દાન તમે તમારા ગોર બાપાને કરી શકો છો, તમારા શુકલજીને કરી શકો છો અને તમને જ્યાં ઉચિત લાગે ત્યાં કરી શકો। પણ અહીંયા બ્રહ્મ શબ્દ બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કર્યો છે તો તમને ઉચિત લાગે તો તમે એમને કરી શકો છો। ચાલો સત્સંગ શરૂ કરીએ। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। સત્સંગ શરૂ કરીએ। હવે અહીંયા ભગવાન મહાદેવજીએ કાર્તિકેયને કહ્યું છે કે જે કોઈ મનુષ્ય આ પુરુષોત્તમ મહિનાની એકાદશીએ બ્રાહ્મણને અન્નદાન કરે તો એ જેટલા કણ જે છે અન્નના એટલા કણ સુધી એ શક્રલોકે મહિયતે ઇન્દ્રલોકમાં નિવાસ કરે છે। એના પછી કહ્યું છે કે જે કોઈ પણ મનુષ્ય જે છે એ બ્રાહ્મણોને 30 ગળા 7 ધાન સહિત એટલે 7 પ્રકારના અલગ અલગ અનાજ એને તમે એ માટીના ગળામાં મૂકી એવા 30 ગળા બનાવી અને તમે બ્રાહ્મણોને દાન કરો છો તો તમે આખા બ્રહ્માંડને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ આપ્યું છે। સમુદ્ર વન જંગલો દાન કર્યા હોય ને ફળ મળે એ તમે આપ્યું છે। અને એમ ના કરી શકો તો મહાદેવજી એવું કહે છે કે છેલ્લા 5 દિવસ જે છે 11થી અમાસના વદ પક્ષના એમાં તમે રોજ 1 ગળો 7 અનાજ 1 ગળો 7 અનાજ જેવું 5 દિવસના 5 ગળા અને 7 અનાજનું દાન કરશો તો પણ તમને એટલું જ ફળ પ્રાપ્ત થશે। પછી એવું કહ્યું છે કે આ એકાદશીના દિવસે 11ના દિવસે જે કોઈ પણ મનુષ્ય પોતાના બ્રાહ્મણોને અથવા બ્રાહ્મણોને બેસવા માટેનું આસન તમે દાન કરો તો 10,000 વર્ષો સુધી એ મનુષ્ય અગ્નિલોકમાં પૂજાય છે। એ જ રીતે જે કોઈ મનુષ્ય આ એકાદશીએ દૂધણી ગાયનું દાન કરે તો એ ગાયના અંદર વસેલા જેટલા દેવતા છે એ વારાફરતી એ દેવોના લોકમાં નિવાસ કરે અને ગાયના શરીર ઉપર જેટલા રૂવાંટા છે એટલા ક્ષણ કલ્પો સુધી જે છે વૈકુંઠમાં મનુષ્ય નિવાસ કરે છે। એ જ રીતે કહેલું છે કે જે કોઈ પણ મનુષ્ય આ બદ્રીના ક્ષેત્રમાં એટલે બદ્રીનાથના ક્ષેત્રમાં જે દાન કરે એનાથી 1 કરોડ ગણું ફળ પ્રાપ્ત થાય છે। આ એકાદશીના દિવસે આ બધું જે મનુષ્ય દાન કરે છે એનાથી પણ તમને અક્ષય એટલે અખૂટ ફળ પ્રાપ્ત થાય, અક્ષય ફળ પ્રાપ્ત થાય એટલું તમને ફળ પ્રાપ્ત થાય છે। એ જ રીતે કહેલું છે કે 2 મોઢાવાળી ગાય માતાનું દાન કરવાથી તમને અક્ષયલોકની પ્રાપ્તિ થાય છે। એ જ રીતે કહેલું છે કે આ દિવસે જે કોઈ પણ મનુષ્ય વસ્ત્ર અને શાલિગ્રામ ભગવાન વસ્ત્ર અથવા તો શાલિગ્રામ ભગવાન અથવા તો બંને એનું કોઈ બ્રાહ્મણને દાન કરવામાં આવે તો જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે છે ત્યાં સુધી એ મનુષ્ય વૈકુંઠમાં પૂજાય છે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે બ્રાહ્મણને છત્રીનું દાન કરે છે તો એ પોતે 10,000 વર્ષ સુધી વરુણના લોકમાં જાય છે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે બ્રાહ્મણને ચાખડીનું અથવા તો ચાકડી એટલે પાદુકાનું દાન કરે અથવા ચપ્પલનું દાન કરે એ પણ 10,000 વર્ષ સુધી વાયુલોકમાં પૂજિત થાય છે। જે કોઈ પણ મનુષ્ય આ એકાદશીએ શૈયાનું દાન કરે છે, જીવતા જીવ પોતાની શૈયાનું દાન કરે છે એટલે ખાટલો પથારી ને બધું વસ્ત્ર ને જે કંઈ હોય એનું દાન કરે છે એ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય રહે એ ત્યાં સુધી ગોલોકમાં પૂજિત થાય છે। જે કોઈ મનુષ્ય આ દિવસે બ્રાહ્મણને દીવાનું કે દીવીનું દાન કરે છે એ મનુષ્ય આ મન્વંતર કાળ સુધી પૂજિત થાય છે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે જવનું દાન કરે, આપણે હવનમાં જે પ્રયોગ કરીએ છીએ એ જવનું દાન કરે છે એ વાયુના લોકમાં મન્વંતર કાળ સુધી પૂજિત થાય છે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે બ્રાહ્મણને સફેદ અથવા તો કાળા તલનું દાન કરે છે એ જેટલા તલના દાણા હોય એટલા વર્ષ સુધી વિષ્ણુના ધામમાં આનંદ કરે છે। જે કોઈ પણ માણસ આ દિવસે તાંબાનું દાન કરે કે તાંબાના વાસણ કે પાત્રનું દાન કરે છે તો એ દિવસે તાંબામાં રાખીને આપેલું તલનું દાન છે એ 100 ગણું ફળ આપશે અને મન્વંતર સુધી એ પણ પુણ્ય ફળદાયી રહેશે। જે કોઈ પણ મનુષ્ય આ દિવસે પોતાની સ્થિતિ પ્રમાણે બ્રાહ્મણોને વસ્ત્રદાન, પોતાની સ્થિતિ પ્રમાણે બ્રાહ્મણોને અન્નદાન અને પોતાની સ્થિતિ પ્રમાણે જે હોય એ ધાતુનું દાન કરે તો એ વૈકુંઠ નિવાસી થાય અને પુરુષોત્તમ પ્રિય થાય। અને અંતે એ પણ કહ્યું છે કે જે કોઈ પણ માણસ આ દિવસે
વિષ્ણુ આ દિવસે બ્રાહ્મણના હાથમાં તુલસી કે તુલસીના છોડનું દાન કરે તો એના માટે કોઈ શબ્દ નથી, એ સાક્ષાત પુરુષોત્તમ પ્રિય બની જતા હોય છે. તો આટલો સરસ મજાનો આ સત્સંગ છે, આટલા સરસ મજાના દાન છે. જેવી સ્થિતિ એવું તમે દાન કરો. એવું જરૂરી નથી કે જે કેમ કે અહીંયા તો બધું બહુ લખ્યું છે અને કદાચ ઘણા લોકોને પછી એવું થાય કે આ કેવી રીતે સંભવ. આ ખાલી જ્ઞાન માટે છે કે પહેલાંના સમયમાં પણ આ રીતે બધા દાન કરતા હતા. પણ આપણી સ્થિતિ હોય એ પ્રમાણે આમાંથી તમે દાન કરી શકો. આ દાન તમે સૂર્યાસ્ત પહેલાં જરૂરથી કરી દેજો. આખા એકાદશીમાં વ્યતિપાતના સમયમાં વ્યતિપાત અને એકાદશી છે. હું વારંવાર કહું છું કે વ્યતિપાત અને એકાદશી છે. શાસ્ત્રોમાં પુરુષોત્તમ મહિનાની કથામાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે આ દિવસે કરેલું જે દાન છે એ ખરબો ગણું તમને ફળ આપનારું નીવડશે અને પુરુષોત્તમની કૃપા તમને પ્રાપ્ત કરાવશે. ઓમ ગણેશ. હર હર મહાદેવ. જય સિયારામ. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.